નમસ્કાર, ન્યૂઝ બુલેટિન સાથે હું છું ઝીલ। સમાચારની શરૂઆત મહત્વના સમાચારોથી। પાસ કન્વીનર હાર્દિક પટેલે ઓબીસી એકતા મંચના પ્રમુખ અલ્પેશ ઠાકોર પર આકરા પ્રહાર કર્યા હતા। હાર્દિક પટેલે નિવેદન આપ્યું હતું કે અલ્પેશ ઠાકોર સમાજના નામે રાજકારણ રમે છે। અલ્પેશ દહીં દૂધમાં પગ રાખીને રાજનીતિ કરે છે। પાસનું સમર્થન હોવાનો અલ્પેશે દાવો કર્યો હતો। હાર્દિકના નિવેદન બાદ અલ્પેશ ઠાકોરનો દાવો પોકળ સાબિત થયો હતો। તો જે રીતે હાર્દિક પટેલ અલ્પેશ ઠાકોર પર આક્ષેપ લગાવ્યા છે, રાજનીતિના આક્ષેપ હાર્દિક પટેલ અલ્પેશ ઠાકોર પર લગાવ્યા છે। મહત્વનું છે કે અલ્પેશ ઠાકોર દૂધ દહીં બંનેમાં પગ રાખે છે તેવા આકરા આક્ષેપ હાર્દિક પટેલ દ્વારા કરાયા છે। બેવડા ધોરણ પર આક્ષેપ કરાયા છે। અલ્પેશ દહીં દૂધમાં પગ રાખીને રાજનીતિ કરે છે તેવા આક્ષેપ અલ્પેશ ઠાકોર પર હાર્દિક પટેલ દ્વારા કરાયા છે। ઘણી ટાઈમ પહેલા પણ કહ્યું કે દૂધ અને દહીંમાં પગ રાખવા એ મને પસંદ નથી। સાબરકાંઠા હિંમતનગરની અંદર જે રેલી કાઢવામાં આવી જે ખેડૂતોના મુદ્દે, તો સ્વાભાવિક રીતે જે રોડ પર જે પ્રમાણે દૂધ અને ટામેટા કે બટાકા ફેંકવામાં આવ્યા, તો ફક્ત રવિ પટેલ ઉપર 357ની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો। બાકીના કોઈ વ્યક્તિ ઉપર કલમ કે કોઈ પ્રકારનો ગુનો નોંધવામાં નથી આવ્યો। તો ક્યાંક ને ક્યાંક આંદોલનને રાજકીય રીતે ફાંટા પાડવા કે રાજકીય નેતાઓ સાથે બેસીને આંદોલન કરવું, તો ક્યાંક ને ક્યાંક મને એ બાબતે શંકા પણ દેખાય છે ને, અને લોકો પણ જાણે છે કે જે પ્રકારે લોકોને ગેરમાર્ગે દોરવાની વાત છે, ખેડૂતોના મુદ્દે આંદોલન કરવું, લોકોને સૌને સાથે રાખીને કરવું, અને પછી જ્યારે કેસ અને મુદતની વાત આવે તો ત્યાં ન જવું। ઘણી ટાઈમ પહેલા પણ કહ્યું કે દૂધ અને દહીંમાં પગ રાખવા એ મને પસંદ નથી। સાબરકાંઠા હિંમતનગરની અંદર જે રેલી કાઢવામાં આવી જે ખેડૂતોના મુદ્દે, તો સ્વાભાવિક રીતે જે રોડ પર જે પ્રમાણે દૂધ અને ટામેટા કે બટાકા ફેંકવામાં આવ્યા, તો ફક્ત રવિ પટેલ ઉપર 357ની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો। બાકીના કોઈ વ્યક્તિ ઉપર કલમ કે કોઈ પ્રકારનો ગુનો નોંધવામાં નથી આવ્યો। તો ક્યાંક ને ક્યાંક આંદોલનને રાજકીય રીતે ફાંટા પાડવા કે રાજકીય નેતાઓ સાથે બેસીને આંદોલન કરવું, તો ક્યાંક ને ક્યાંક મને એ બાબતે શંકા પણ દેખાય છે ને, અને લોકો પણ જાણે છે કે જે પ્રકારે લોકોને ગેરમાર્ગે દોરવાની વાત છે, ખેડૂતોના મુદ્દે આંદોલન કરવું, લોકોને સૌને સાથે રાખીને કરવું, અને પછી જ્યારે કેસ અને મુદતની વાત આવે તો ત્યાં ન જવું।